પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. પહેલું છે આયોજનનો માર્ગ. આયોજનનો માર્ગ સાથે શું આવશે? પંચવર્ષીય યોજના, બરાબર, એટલે કે ઓપ્શન સી. વૈશ્વિકીકરણ એની સાથે શું આવે? તો 1991ની ઔદ્યોગિક નીતિ. જાહેર સાહસો માટે અનામત શું આવશે? એફ 18 ઉદ્યોગો, બરાબર. ચોથું આવકની અસમાનતામાં વધારો. આવકની અસમાનતામાં વધારો એટલે ઉદારીકરણનો ગેરલાભ, એટલે કે ઓપ્શન એ. આંતરમાળખાકીય સગવડોમાં વધારો, એટલે કે ઓપ્શન બી ઉદારીકરણનું પરિણામ. જોડકા નંબર 2 વિદેશી દેવાઓમાં વધારો થવો, એટલે કે ઓપ્શન ઈ ઉદારીકરણનો ગેરલાભ થયો. વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે કે બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા, એટલે ઓપ્શન ડી. વૈશ્વિક સમજૂતી. વૈશ્વિક સમજૂતી એટલે પરમાણુ કચરાનો નિકાલ, ઓપ્શન એ, બરાબર. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે વાહનો અને ઉદ્યોગોમાં જો લાવવું જોઈએ, એટલે કે ચોથામાં આવે ઓપ્શન એફ, બરાબર. ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે કે ઓપ્શન સી સુપોષિત વિકાસ કહેવાય છે, બરાબર ને. હવે વાત કરીએ જોડકા નંબર 3. જોડકા નંબર 3 છે 1991ની ઔદ્યોગિક નીતિ. ઔદ્યોગિક નીતિ 1991ની તો આર્થિક ઉદારીકરણ નીતિ. પછી ઇજારશાહી વેગ મળ્યો. ઇજારશાહીને વેગ ક્યારે મળ્યો? તો ખાનગીકરણને કારણે, એટલે ઓપ્શન ડી. ત્રીજું વિદેશી મૂડીરોકાણનું પ્રોત્સાહન. વિદેશી મૂડીરોકાણનું પ્રોત્સાહન એટલે કે વૈશ્વિકીકરણ, એટલે ઓપ્શન એફ. ચોથું વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય વડું મથક. વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય વડું મથક ક્યાં આવ્યું છે? જીનીવા ખાતે, એટલે ઓપ્શન સી. પાંચમું ઉદારીકરણનો એક લાભ, એટલે કે ઓપ્શન બી હુંડિયામણનો અનામતમાં વધારો થયો, બરાબર. ચોથું જોડકું પ્રથમ વિશ્વ પરિષદ, એટલે કે પ્રથમ પૃથ્વી પરિષદ. પ્રથમ પૃથ્વી પરિષદ ક્યારે મળેલી? તો આપણે સૌ જાણીએ છીએ કે ઈસવીસન 1972માં, એટલે કે ઓપ્શન સી. 5 જૂન. 5 જૂન એટલે પર્યાવરણ દિવસ, એટલે ઓપ્શન એ, બરાબર. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે આવેલો? તો ઈસવીસન 1981માં, બરાબર. પછી ચોથું વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના. ચોથું વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995, એટલે ઓપ્શન બી. સ્ટોકહોમ શહેર ક્યાં આવ્યું? તો સ્વીડન ખાતે, એટલે કે ઓપ્શન એફ. પાંચમું જોડકું પ્રથમ પૃથ્વી પરિષદ. પ્રથમ પૃથ્વી પરિષદ એની સાથે ક્યાં ભરાયેલી? તો સ્ટોકહોમ ખાતે, સ્વીડનના સ્ટોકહોમ ખાતે, એટલે ઓપ્શન બી. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કોણ બહાર પાડ્યો? તો ભારત સરકાર દ્વારા, એટલે કે ઓપ્શન ઈ. ભાવ વધારાની સમસ્યા, બરાબર, તો એટલે કે ખાનગીકરણની નીતિ, એટલે ત્રીજામાં આવે એ, બરાબર. વિદેશી હુંડિયામણમાં વધારો ક્યારે થાય? તો આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક ઉદારીકરણના કારણે, એટલે કે ઓપ્શન એફ. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના એક સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા, એટલે કે સી. હવે વાત કરીશું પ્રકરણ 22 પ્રકૃતિમાં પોષણ. પહેલું જોડકું હ્યુમ્સનું નિર્માણ. હ્યુમ્સનું નિર્માણ ક્યાં થાય? મૂળ પાસે, એટલે ઓપ્શન ડી. જમીનમાં ઉડાણની માટી. જમીનમાં ઉડાણની માટી એટલે પોષક તત્વોનો ભંડાર, એટલે કે ઓપ્શન એફ. ત્રીજું છોડ વધુ બળવાન બને છે. છોડ વધુ બળવાન ક્યારે બને? તો પ્રાકૃતિક ખેતીના કારણે, એટલે ઓપ્શન બી. પછી ચોથું છે છોડના લીલા પાંદડા. લીલા પાંદડા આવે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એટલે ઓપ્શન ઈ. પાંચમું પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકર. 100ની સાથે સંકળાયેલ તો પ્રકૃતિની વ્યવસ્થાના પ્રકાર છે, બરાબર, એટલે કે ઓપ્શન એ, બરાબર, વ્યવસ્થાના પ્રકાર. ચાલો જોડકો નંબર 2 બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ, એટલે કે પ્રાકૃતિક ચક્ર, એટલે કે ઓપ્શન એફ. હવામાંથી વૃક્ષમાં શોષાતો વાયુ આપણે સૌ જાણીએ છીએ કયો શોષાય? તો કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન બહાર કાઢે. થડનું રણ. થડનું રણ ક્યાં આવ્યું? તો રાજસ્થાન ખાતે, ઓપ્શન એ. સ્થાનિક અળસિયાનો ખોરાક. સ્થાનિક અળસિયાનો ખોરાક એટલે માટી, સી, બરાબર. પાંચમું મહત્વની વાતાવરણીય ઘટના, એટલે કે ચક્રવાત, ઓપ્શન બી. અહીં આપણા જોડકા પૂર્ણ થાય છે.